વ્રત કથા વટ સાવિત્રીનું વ્રત। આ વ્રત ક્યારે અને કેવી રીતે કરવું? આ વ્રત જેઠ માસની અજવાળી 11 આ વ્રત શરૂ કરવું અને પૂનમના દિવસે આ વ્રત પૂરું કરવું। ઘણા આ વ્રત 13 પણ કરે છે। વ્રત કરનારે ફક્ત ફળાહાર કરવો, 4 દિવસ શ્રદ્ધાપૂર્વક વડલાની પૂજા કરવી, 5મા દિવસે સૂતરના દોરા વડે વડની પ્રદક્ષિણા કરવી અને અખંડ સૌભાગ્ય માટે પ્રાર્થના કરવી, પછી સતી સાવિત્રીની વાર્તા સાંભળવી અને આ વ્રત કરનાર સ્ત્રીઓનો ચૂડીને ચાંદલો અખંડ રહે છે। તો સાંભળીએ વટ સાવિત્રી વ્રતની વાર્તા। વર્ષો પહેલાની વાત છે। સતયુગમાં આપણા દેશમાં અશ્વપતિ નામનો એક રાજા રાજ્ય કરતો હતો। તે ઘણો સદગુણી, મહાદાની, ક્ષમાવાન, સહનશીલ, ધીરજવાન, ભક્તિવાન હતો। બુદ્ધિમાં પણ તે દેવગુરુ બૃહસ્પતિ જેવો હતો। તેની રાણીનું નામ ચંદ્રભાગા હતું। તે પણ નામ પ્રમાણે ગુણ ધરાવતી હતી। રાજા રાણી બંને સર્વ રીતે સુખી હતા, પરંતુ તેમને સંતાનની ખોટ હતી। તેમને એક પણ સંતાન ન હોવાના કારણે તે હંમેશા દુઃખી રહેતા। એક દિવસ મહેલમાં સંત મહાત્મા પધાર્યા। તેમણે રાજા રાણીને સંતાન પ્રાપ્તિ માટે સાવિત્રી દેવીનું વ્રત કરવા માટે કહ્યું। રાજા રાણીએ વનમાં જઈ સાવિત્રી દેવીનું 15 દિવસ સુધી તપ કર્યું। ત્યારે સાવિત્રી દેવી પ્રસન્ન થઈને બોલ્યા કે હે રાજન, હું તારી ભક્તિથી પ્રસન્ન છું, ઈચ્છિત વરદાન માંગ। તો રાજાએ કહ્યું કે હે માં, તમે મારા ઉપર પ્રસન્ન થયા હો તો મારું વાંઝિયા મેળું ટાળો। ત્યારે માં બોલ્યા કે તારા ભાગ્યમાં સંતાન નથી, પણ તે મારું તપ કર્યું છે, માટે તને 100 પુત્રની ગરજ સારે તેવી એક ગુણિયલ પુત્રી આપું છું, તેનું નામ સાવિત્રી રાખજે। આમ કહીને દેવી અંતર ધ્યાન થઈ ગયા। 9 માસ પછી રાણીએ પુત્રીને જન્મ આપ્યો। સાવિત્રી દેવીની કૃપાથી આશીર્વાદ રૂપે જન્મેલી પુત્રીનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું। રાજા રાણી ખુશ થઈ ગયા। સાવિત્રી મોટી થવા લાગી। સાવિત્રી દેખાવમાં ખૂબ સુંદર, ગુણમાં અતિ ગુણવાન અને માતા પિતાના સંસ્કારથી શોભી ઉઠતી હતી। સમય પસાર થતા સાવિત્રી ઉંમર લાયક થઈ, એટલે રાજા રાણીને તેના લગ્નની ચિંતા થવા લાગી। રાજા રાણીએ તેને લાયક વર શોધવા માંડ્યો, પરંતુ સાવિત્રીને યોગ્ય વર ક્યાંય મળ્યો નહીં। આખરે રાજાએ સાવિત્રીને જ વરની પસંદગી કરવા માટે કહ્યું। સાવિત્રીએ રાજપાટ ગુમાવી વનમાં રહેતા ધ્રુમત્સેન રાજાના પુત્ર સત્યવાન પર પોતાની પસંદગી ઉતારી। સત્યવાન ગુણિયલ અને સ્વરૂપવાન હતો। આ વાત સાંભળી રાજા રાણી પણ ખુશ થયા। આ વાત થતી હતી ત્યાં મહેલમાં દેવર્ષિ નારદ પધાર્યા। આથી રાજા રાણીએ તેમની સલાહ લેવાનું વિચાર્યું। રાજાએ દેવર્ષિને વાત કરી ત્યારે નારદજી બોલ્યા કે રાજન, સત્યવાન સાવિત્રી માટે યોગ્ય છે, પણ શું દેવર્ષિ? રાજા ઉત્સુકતાથી બોલી ઉઠ્યા અને ઘણી દ્વિધાની સાથે નારદજી બોલ્યા કે રાજા, સત્યવાનનું આયુષ્ય બહુ જ ટૂંકું છે અને હવે માત્ર 1 જ વર્ષ જીવશે। આ સાંભળી રાજા રાણી સ્તબ્ધ અને દુઃખી થયા। તેને સાવિત્રીને સમજાવતા કહ્યું કે પુત્રી, તું સત્યવાનને પરણવાનો વિચાર માંડી વાળ। ઘણી સમજાવી, પરંતુ સાવિત્રીએ દ્રઢતાપૂર્વક કહ્યું કે પિતાજી, મારા નસીબમાં થવાનું હશે તે થશે, તેને કોઈ મિથ્યા કરી શકશે નહીં। હવે મારાથી આ નિર્ણય ફેરવી શકાય તેમ નથી। પરણીશ તો સત્યવાનને જ પરણીશ। રાજા રાણી આ સાંભળી ચૂપ થઈ ગયા। દેવર્ષિએ પણ રાજાને સલાહ આપી કે હે રાજન, સાવિત્રીને પરણવું હોય તો પરણવા દો, માં સાવિત્રી તેની રક્ષા કરશે। આમ કહી નારદજી ત્યાંથી ચાલ્યા ગયા। રાજા ના છૂટકે રાજા દ્રુમત્સેનના આશ્રમે ગયા અને સાવિત્રીનું સત્યવાન સાથેનું માગું નાખ્યું। દ્રુમત્સેન કહેવા લાગ્યા કે હે રાજન, મારી મજાક ન કરો। હું રાજપાટ ગુમાવી બેઠો છું, એટલે હું અહીં આશ્રમમાં રહી મારી જિંદગી પૂરી કરી રહ્યો છું। તમારી દીકરીને શું કામ દુઃખના કૂવામાં ધકેલો છો? ત્યારે રાજાએ કહ્યું કે મારી પુત્રી સાવિત્રી તમારા પુત્રને પરણવાની હઠ લઈને બેઠી છે, તો તમે મારી વાતનો સ્વીકાર કરો। દ્રુમત્સેન ખુશ થયા અને સંમતિ આપી। થોડા દિવસ પછી શુભ મુહૂર્ત જોઈ રાજાએ સાવિત્રીને સત્યવાન સાથે પરણાવી દીધી। રાજા રાણી બહારથી ખુશ દેખાતા, પરંતુ અંદરથી દુઃખી હતા, કારણ કે તેમની પુત્રી 1 જ વર્ષમાં વિધવા બનવાની હતી। સાવિત્રી અને સત્યવાન આનંદથી દિવસો પસાર કરવા લાગ્યા, પરંતુ સાવિત્રીએ જ્યારથી પોતાના પતિના ટૂંકા આયુષ્યની વાત નારદજી પાસેથી સાંભળી, ત્યારથી જ તે સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી હતી। સમય જતા શું વાર,
લગ્નને 1 વર્ષ પૂરું થવા આવ્યું. સત્યવાનના મૃત્યુનો દિવસ નજીક આવી ગયો. મૃત્યુના દિવસે સત્યવાન જંગલમાં લાકડા કાપવા જવા તૈયાર થયો ત્યારે સાવિત્રી પણ તેની સાથે જવા તૈયાર થઈ. જંગલમાં લાકડા કાપતા કાપતા સત્યવાનના પેટમાં દુખાવો ઉપડ્યો અને તે જમીન ઉપર ઢળી પડ્યો. સાવિત્રીએ તેનું માથું પોતાના ખોળામાં મૂકી અને રડવા લાગી. યમરાજ પોતે પાળા પર બેસીને સત્યવાનને લેવા આવ્યા, કારણ કે સત્યવાન ચરિત્રવાન અને સાચું બોલનારો હતો. યમરાજાએ સાવિત્રીને કહ્યું કે તારા પતિનું આયુષ્ય પૂરું થયું છે અને તેને લેવા માટે આવ્યો છું. આમ કહી સત્યવાનના પ્રાણ યમરાજે ખેંચી લીધા. પતિનું નિષ્પ્રાણ શરીર જોઈ જંગલના વૃક્ષોને રડાવે તેવી સાવિત્રી વિલાપ કરવા લાગી અને યમરાજની પાછળ પાછળ જવા લાગી. પાછા ફરીને યમરાજે જોયું તો સાવિત્રી પાછળ પાછળ આવતી હતી. આથી યમરાજ કહેવા લાગ્યા કે પુત્રી, પાછળ આવવું વ્યર્થ છે. વિધિના લેખ કોઈ કાળે મિથ્યા થતા નથી. તારા પતિનું આયુષ્ય પૂરું થયું છે, તું પાછી વળી જા. સાવિત્રીએ કહ્યું કે હે યમરાજ, હું પતિવ્રતા નારી છું. જ્યાં મારા પતિ ત્યાં હું પાછી નહીં ફરું. શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે હું તમારી સાથે 7 ડગલા ચાલી એટલે આપણી વચ્ચે મિત્રભાવ સ્થાપિત થયો. હે દેવ, હું તમને મિત્રભાવે વિનંતી કરું છું કે તમે મારો પતિવ્રતા ધર્મ બજાવવા દો. સાવિત્રીના જ્ઞાનથી પ્રભાવિત થઈ યમરાજે કહ્યું કે પુત્રી, હું તને વરદાન આપું છું કે તું તારા પતિ સત્યવાનના પ્રાણ સિવાય જે જોઈએ તે માંગી લે. ત્યારે સાવિત્રી કહેવા લાગી કે હે યમરાજ, તમે મારા પર પ્રસન્ન થયા હોવ તો મારા અંધ સસરાને ચક્ષુ આપો. તથાસ્તુ એમ કહી યમરાજ ચાલવા લાગ્યા. થોડે આગળ જઈ યમરાજે પાછા ફરીને જોયું તો હજુ પણ સાવિત્રી પાછળ પાછળ આવતી હતી. યમરાજે કહ્યું કે હવે પાછી વળી જા. સાવિત્રી બોલી કે પત્ની તો પતિનો પડછાયો હોય છે, મારાથી પાછું ન વળાય. જ્યાં પતિ હોય ત્યાં જ પત્ની, એ જ તો નારી ધર્મ છે. તમે તો મહાપુરુષ છો, જ્ઞાની છો, તમારો સંગ નકામો થોડો જશે. યમરાજે ફરી ખુશ થતા સત્યવાનના પ્રાણ સિવાય વરદાન માંગવા કહ્યું. ત્યારે કીધું કે હે દેવ, મારા પર પ્રસન્ન થયા હોય તો મારા સસરાને રાજપાટ પાછું આપો. યમરાજે તથાસ્તુ કહ્યું અને સાવિત્રીને કહ્યું કે દીકરી, હવે રસ્તો ભયાનક આવે છે, માટે સમજીને પાછી વળી જા. ત્યારે સાવિત્રી પ્રાર્થના કરીને બોલી કે હે દેવ, જગતના જીવ માત્રને નિયંત્રણમાં રાખવા અને શરણાગતનું રક્ષણ કરવું એ તો તમારો ધર્મ છે. મને પુત્રી કહીને બોલાવો છો અને હું શરણે છું, તો મારું રક્ષણ કરો. યમરાજ ફરી સાવિત્રીની મધુર વાણીથી પ્રસન્ન થયા અને સત્યવાનના પ્રાણ સિવાય વરદાન માંગવા કહ્યું. યમરાજની પાછળ ચાલતા ચાલતા સાવિત્રી બોલી, મારા માતા પિતાને મારા સિવાય બીજું કોઈ સંતાન નથી. તમે પ્રસન્ન થયા હો તો તેમને 100 પુત્ર આપો, જેથી તેમનો વંશવેલો આગળ ચાલતો રહે. તથાસ્તુ એવું યમરાજ બોલ્યા. સાવિત્રી પાછી વળવાને બદલે ઘોર અરણ્ય યમરાજની પાછળ જવા લાગી. આથી યમરાજે કહ્યું કે પુત્રી, હવે શું બાકી રહી ગયું છે? તારે જે જોઈએ તે તો તે માંગી લીધું છે. સાવિત્રી બોલી, દેવ, મારે પણ 100 પુત્રોની માતા બનવું છે. તથાસ્તુ એમ યમરાજ બોલી ગયા. પછી બોલ્યા કે હે પુત્રી, હવે તું પાછી વળી જા, મને જવા દે. ત્યારે સાવિત્રી બોલી કે દેવ, તમે 100 પુત્રોની માતા બનવાનું વરદાન તો આપી દીધું, પણ મારા જેવી પતિવ્રતા સ્ત્રી પતિ વગર 100 પુત્રોની માતા કેવી રીતે બનશે? માટે તમારા વરદાનને ફળીભૂત કરવા મને મારા પતિના પ્રાણ પાછા આપી દો. સાવિત્રીની ચતુરાઈ પર યમરાજ ઘણા જ ખુશ થયા. તેમણે આપેલા વરદાનને ફળીભૂત કરવા માટે સત્યવાનના પ્રાણ પાછા આપ્યા વિના એમને છૂટકો જ ન હતો. ચતુરાઈથી સાવિત્રીએ 5 વરદાન માગી લીધા અને છેલ્લા વરદાનમાં તેના પતિને સજીવન કર્યા વિના યમરાજને છૂટકો જ નહોતો. આથી યમરાજ ખુશ થઈ સત્યવાનને જીવનદાન આપ્યું અને તેનું આયુષ્ય વધારી 400 વર્ષનું કરી દીધું અને સત્યવાનના પ્રાણ સાવિત્રીને સોંપી દીધા. સાવિત્રીને આશીર્વાદ આપી યમરાજ ચાલ્યા ગયા. સાવિત્રી જંગલમાં ગઈ. જ્યાં તેના પતિનું શબ પડ્યું હતું ત્યાં તેણે પતિનું માથું ખોળામાં લીધું. તરત જ સત્યવાન આળસ મરડીને બેઠો થઈ ગયો. સત્યવાનને જીવતો જોઈ સાવિત્રી ખુશ થઈ ગઈ. સત્યવાને સપનામાં જોયેલી બધી વાત કહી. તેના જવાબમાં સાવિત્રીએ સત્ય વાત કહી સંભળાવી. યમરાજના વરદાનને પ્રતાપે સત્યવાનના પિતા દેખતા થયા. તેમને ખોવાયેલું રાજ્ય પાછું મળ્યું. સાવિત્રીના માતા પિતાને 100 બળવાન અને ગુણવાન પુત્રો મળ્યા અને સમય જતા સાવિત્રી પણ 100 આયુષ્યવાન પુત્રોની માતા બની. આમ આખા રાજ્યમાં આનંદ છવાઈ ગયો. હે માં સાવિત્રી, તમે જેવા સાવિત્રીને ફળ્યા એવા તમારું વ્રત કરનાર, કથા વાંચનાર અને સાંભળનાર સૌ કોઈને ફળજો. જય માં સાવિત્રી.